અમદાવાદમાં કોંગ્રેસે એનસીઈઆરટીના ઇમરજન્સી અંગેના નવા અભ્યાસક્રમનો વિરોધ કર્યો છે। કોંગ્રેસે સરકાર પર મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો છે। ઇતિહાસ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ તેમ જણાવી દેશમાં થયેલા પેપર લીક અંગેના પાઠ પણ અભ્યાસક્રમમાં દાખલ કરવાની માંગ કરી છે। શિક્ષણમાં ગુજરાત સતત પાછળ ધકેલા રહ્યું હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। મામલે દિશાહીન છે। એક તરફ કોંગ્રેસની સરકાર સમગ્ર દેશની અંદર શિક્ષણનો અધિકાર આપી રહી છે, મૂળભૂત કાયદા તરીકે લાવે છે, રાઇટ ટુ એજ્યુકેશન, અને બીજી બાજુ મોદી સરકાર કેન્દ્રમાં હોય કે ગુજરાતમાં 30 વર્ષથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે। જે રીતે એનસીઈઆરટીમાં ઇમરજન્સી અંગેનો દાખલ કરવા માગે છે ચેપ્ટર, હું પ્રમાણિકપણે માનું છું દેશના દરેક બાળકને દેશના ઇતિહાસ વિશે વાકેફ થવું જોઈએ, હું પ્રમાણિકપણે માનું છું। પણ એ સિલેક્ટિવ ન હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ હોવું જોઈએ। એમને એ પણ જાણવું જોઈએ કે દેશની અંદર કોણે કેટલી વાર માફી માંગી, માફીવીર કેવી રીતે ઓળખાયા,